પ્રચારક દ્વારા પણ ગુજરાતમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં થઈ રહ્યો છે ઝંઝાવાતી પ્રચાર। ત્યારે ભાજપના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે પણ સુરતમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો। પરેશ રાવલે સુરતમાં મોટી જનમેદનીને સંબોધતા અરવિંદ કેજરીવાલ પર સાધ્યું નિશાન અને કહ્યું, અરે આ તો આપ નથી, સાપ છે। પરેશ રાવલે ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા। જે સમાજની લોકો પૂજા કરે છે તે જ સમાજ માટે આવા વિપરીત વિચાર, ઘરની લક્ષ્મીને આશીર્વાદ આપવા આ જ સમાજ આવે છે। પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભારત જોડો યાત્રા કરતા પહેલા એ તો કહો, ભારત તોડ્યું કોણે? ભારત તમે કોંગ્રેસે જ તોડ્યું છે। આ કોંગ્રેસને તો જનતા માફ ક્યારેય નહીં કરે। એના માટે તમે જો આવા શબ્દો વાપરતા હો કે મંદિરમાં હિજડાની જેમ તાળીઓ પાડે છે લોકો, આપણા હિન્દુ પ્રેમી બધા સાપોલિયા પાર્ટીના, તો મારે એ કહેવું છે કે ભાઈ તમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે, એને પણ આશીર્વાદ આપવા હિજડાઓ આવેલા ને। આ બધા જે મફત ગગલો ઉતર્યા છે, મારે એમને એ પૂછ્યું કે મફત આપે છે પણ તું તારા ખિસ્સામાંથી આપે છે? તારા ઘરના વાસણો દાગીને વેચીને આપે છે? તારા પાર્ટીનો ફંડમાંથી આપે છે? તારા મારા ખિસ્સામાં હાથ રાખીને મારા ખિસ્સામાં મૂકે છે અને મફત કે છે? આ તો મારા જ પૈસા છે। એક નંબરનો ઠગી માણસ અને હળહળ જુઠ્ઠો। આ તો પોતાના છોકરાઓ ભરખી જનારો જુઠ્ઠો। એને એમ કહેલું કે હું મારા છોકરાઓના સોગંદ ખાઉં છું। નાના નાના બાળકો છે એમના, હું મારા છોકરાઓને સોગંદ ખાઉં છું, હું રાજકારણમાં ક્યારેય નહીં આવું। અને રાજકારણમાં આવી ગયા। હું સોગંદ ખાઉં છું, હું સરકારી નિવાસ સ્થાન ક્યારેય નહીં લઉં અને બેગ બિસ્તરા લઈને રહેવા જતા રહે। હું સોગંદ ખાઉં છું, સરકારી વાહન ક્યારેય નહીં વાપરું અને ફટ કરતા ગોઠવાઈ ગયા ને એસી ચાલુ કરી દીધું ગાડીમાં। ફોરિંગ છે આમાં, એક નંબરનો સાપ। આપ નથી, સાપ છે। એને પહેલા તો દિલ્હીમાં ગુજરાતીઓ આવ્યા, એ તો કણાની જેમ ખૂંચતું હતું આ લોકોને કે આ ગુજરાતીઓ ક્યાંથી આવી ગયા। અને ગુજરાતીઓ આવ્યા તે કેવા આવ્યા, ભણેના દીકરાઓ એમની છાતી પર બેઠા છે। અંદરનો માયલો તમારો સાફ જોઈએ, દેશ માટે દાજ જોઈએ, દેશ માટે કઈ કરી છૂટવું છે એ તમન્ના જોઈએ, અને મૂળમાં તો ભેજવું જોઈએ। ભેજાના તો શૂઝ આવતા નથી ને ભેજવું કેવી રીતે ચાલે? પગના શૂઝ આવે છે તે એમને આ રીતે રમતા ભમતા કરી દીધા છે અને ભમરડાની જેમ ફરવા માંડ્યા છે। પણ ફરતા ફરતા એ વાત કરે છે ભારત જોડો, તો ભાઈ તોડ્યું તું કોણે? તોડ્યું તો તમે જ તોડ્યું છે। તમે જ હિન્દુ ટેરર કરો છો, તમે જ નફરત ફેલાવો છો અને તમે હવે મલમપટ્ટી કરવા નીકળે છો।